હેલો સ્ટુડન્ટ્સ, નમસ્કાર. વેલકમ ટુ એનપી ભાલોડિયા હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ. હું દિવ્યા રાજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ એન્ડ વન ઇમ્પોર્ટન્ટ સિરીઝ પાર્ટ્સ ઓફ સ્પીચ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે એક ઇંગ્લિશમાં એક એવો સિરીઝ લઈને આવ્યા છીએ જેમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખશું. બરાબર? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવાના છે, જે છે પાર્ટ્સ ઓફ સ્પીચ અને ફિગર ઓફ સ્પીચ. તો સ્ટુડન્ટ્સ, આ છે શું? પાર્ટ્સ ઓફ સ્પીચ અને ફિગર ઓફ સ્પીચ શું છે? તો ફોર એક્ઝામ્પલ, કોઈ આપણે એક બિલ્ડિંગ બનાવતા હોઈએ, બરાબર? તો એમાં બેઝથી શરૂ કરીએ આપણે, ફાઉન્ડેશન્સ જેને કહેવાય. તો આ ફાઉન્ડેશન્સ છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એ બિલ્ડિંગ આપણે પાયાથી બનાવીએ, પછી એને દિવાલ અને એનું રૂફ એટલે કે છાપરું, આ બધું આપણે બિલ્ડિંગ બનાવવામાં આપણે મદદરૂપ થાય. એ બેઝ છે, જે ફાઉન્ડેશન્સ છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે, જેનાથી આખી બિલ્ડિંગ તૈયાર થાય. અને ફિગર્સ ઓફ સ્પીચ છે એ બ્યુટિફાય કરે છે, બ્યુટિફાય ઓફ સ્પીચ. તો આ ફિગર ઓફ સ્પીચ છે અને પાર્ટ્સ ઓફ સ્પીચ છે, આ બે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણવાના છે. બરાબર? તો આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની એક સિરીઝ લઈને આવ્યા છીએ અને એ આપણે શીખવાનું છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ નો કે વોટ ઇઝ પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ છે શું? તો કોઈ પણ સેન્ટેન્સ છે એને બનાવવા માટે અલગ અલગ પાર્ટ્સની જરૂર પડે. બરાબર? તો જ આપણે એ કન્સ્ટ્રક્ટ કરી શકીએ. સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ કરવાનું કામ કરે છે શું? તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો આજે આપણે આ પાર્ટ્સ ઓફ સ્પીચમાં અલગ અલગ ટાઈપ્સ જોશું. બરાબર? એ જુઓ અહીંયા આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ, જેના ટાઈપ્સ છે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન્સ, કંજક્શન અને ઇન્ટરજેક્શન. આ 8 પ્રકાર આપણે શીખીએ. બરાબર? તો સ્ટુડન્ટ્સ, આ પહેલાં આપણે 8 પ્રકાર જોયા હશે. આપણે અગાઉ શીખી પણ ગયા હશે કે આના 8 પ્રકાર છે. બરાબર? એના 8 ટાઈપ્સ છે. શેના? તો કે પાર્ટ્સ ઓફ સ્પીચના. પણ તેનું ફંક્શન્સ, એનું શું કાર્ય છે એ આપણે જોવાનું છે. બરાબર? તો ટુડે ઇન ધીસ વિડીયો ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ફંક્શન્સ ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ. બરાબર? આજે આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે અને પછી આપણે એની સિરીઝ 1 બાય 1 શરૂ કરશું. બરાબર? તો એમાં આ પાર્ટ્સ ઓફ સ્પીચમાં, આ સિરીઝમાં એનું ઇન્ટ્રોડક્શન અને ફંક્શન્સ આજે આપણે જોવાના છીએ. બરાબર? તો નાઉન. તો સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ નાઉન એ આપણે આજે જોઈએ. બરાબર? ફર્સ્ટ તો કે નાઉન. વોટ ઇઝ નાઉન? નાઉન એટલે શું? તો આપણને એટલી ખબર છે કે નાઉન એટલે નામ. બરાબર? તો કોઈ પર્સન, કોઈ થિંગ, કોઈ પ્લેસ, આનું નામ હોઈ શકે. બરાબર? તો ઇન શોર્ટ, એની નેમ. નાઉન એટલે એની નેમ. એ વ્યક્તિનું નામ પણ હોઈ શકે, ફિમેલ મેલ પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાનું નામ પણ હોઈ શકે, અને કોઈ પણ જે ચીજ દેખાતી નથી એનું પણ નામ હોઈ શકે. હેપીનેસ, સેડનેસ, લવ, તો આ બધા જે દેખાતા નથી, જે ખાલી ફીલ કરી શકીએ, એનું પણ નામ હોઈ શકે. એટલે દુનિયામાં કોઈ પણ નામ હોય એને આપણે નાઉન કહી શકીએ. બરાબર? આ ઇન્ટ્રોડક્શન છે, આ એની ડેફિનેશન્સ છે. ડેફિનેશન આપણે જોઈએ તો નાઉનની ડેફિનેશન શું થાય એ આજે આપણે જોઈએ. બરાબર? તો નાઉન ઇઝ ધ નેમ. નાઉન ઇઝ અ નેમ ઓફ અ પ્લેસ, person or thing. આ એની ડેફિનેશન છે. સ્ટુડન્ટ્સ, નાઉન ઇઝ ધ નેમ ઓફ અ પ્લેસ, પર્સન ઓર થિંગ. આ નાઉનની ડેફિનેશન પછી
એનું ફંક્શન્સ. ફોર એક્ઝામ્પલ, ફંક્શન એટલે કાર્ય. તો નાઉનનું કામ શું છે, સેન્ટેન્સમાં નાઉન ક્યાં વપરાય, નાઉનનું કાર્ય શું છે એ આપણે જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ, નાઉન છે એના ઉપર આધાર છે કે ક્યુ વર્બ વપરાશે, એના ઉપર આધાર છે કે આ આર્ટિકલ વપરાશે, એના ઉપર આધાર છે ક્યુ પ્રિપોઝિશન્સ વપરાશે. તો આ બધાનું ડિપેન્ડ્સ ઓન નાઉન, નાઉન ઉપર ડિપેન્ડ્સ છે. બરાબર. તો નાઉન છે એ બોસ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ કંપની હોય, બરાબર, કોઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય, તો એમાં ઘણા બધા લોકો કામ કરતા હોય. CEO હોય, મેનેજર હોય, આસિસ્ટન્ટ મેનેજર હોય, ચેરમેન હોય, આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ હોય, તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ્સ હોય. તો આ કંપનીમાં અલગ અલગ બધા લોકોના કાર્યો હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય. તો એવી જ રીતે આ ગ્રામરમાં એક અલગ ડિપાર્ટમેન્ટ્સ છે બધાના. આ 8 પ્રકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ કાર્યો છે. તો નાઉનનું કાર્ય શું એઝ એ કંપની, બરાબર, ઇન કંપનીમાં આ નાઉન શું કાર્ય કરે, તો એઝ એ બોસ, નાઉન એઝ અ બોસ, બોસનું કામ કરે છે. ઇન સિમ્પલ લેંગ્વેજ કે આ બોસનું કાર્ય કરે છે. એ વ્યક્તિ એવી વ્યક્તિ છે, નાઉન છે કે એ આખા સેન્ટેન્સમાં ડિપેન્ડ્સ છે કે પ્રિપોઝિશન્સ છે, વર્બ છે, આર્ટિકલ્સ છે, એને કાર્યરત કરે છે, એના ઉપર આધારિત છે ક્યુ નાઉન તમે યુઝ કરો. તો એ બોસનું કામ કરે છે. અહીંયા નાઉન છે એ બોસનું કામ કરે છે. તો સ્ટુડન્ટ્સ, એની નેમ એને આપણે નાઉન કહી શકીએ. બરાબર. તો કોઈ પણ પર્સન લઈ લ્યો. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, વિરાટ પ્લેઝ ક્રિકેટ. બરાબર. તો વિરાટ નામ છે, બરાબર, પ્લેઝ ક્રિકેટ, આ પણ નાઉન છે, આ પણ નાઉન છે. બરાબર. પણ અહીંયા સબ્જેક્ટની જગ્યાએ આવ્યું છે. વિરાટ કમ્સ ફર્સ્ટ, સબ્જેક્ટની જગ્યાએ આવેલું છે, અને ક્રિકેટ એ પણ નાઉન છે પણ એ ઓબ્જેક્ટની જગ્યાએ આવ્યું છે, અને પ્લેસ છે એ વર્બ છે, ક્રિયાપદ છે. તો વિરાટ પ્લેઝ ક્રિકેટ. એવી રીતે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બેયની જગ્યાએ આવી શકે. બોસ છે એ બેયની જગ્યાએ કામ કરી શકે. નાઉન છે એ સબ્જેક્ટમાં પણ વપરાય અને ઓબ્જેક્ટમાં પણ વાપરી શકીએ. અને પછી એક એવું કાર્ય પણ કરે છે કે ધીસ ઇઝ વિરાટ્સ બેટ. હવે બેટ છે આ સબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ, તો આ વિરાટ શું છે, ઇઝ વર્બ છે. બરાબર. તો ધીસ ઇઝ વિરાટ્સ બેટ. તો આ સબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ, આ વર્બ, તો વિરાટ શું છે, પોઝેસિવ છે, પોઝેશન્સ છે. તો નાઉન છે એ 3 પ્રકારે કામ કરે છે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને પોઝેશન્સ, આ 3 રીતે કામ કરશે. બરાબર. તો નાઉનનું ફંક્શન્સ છે એઝ એ બોસ, બોસ તરીકે એ કામ કરે છે, અને સબ્જેક્ટમાં પણ વપરાય, ઓબ્જેક્ટમાં પણ વપરાય, અને પોઝેશન એમાં પણ વપરાય. એ આપણે એના ડિટેલમાં આગળ જોશું, એક સિરીઝ લઈને આપણે આવશું. બરાબર. નાઉનને ડિટેલમાં એક આખા વિડીયોમાં આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકશું. પણ ઇન્ટ્રોડક્શન્સ અને ફંક્શન્સ, આ બધા પાર્ટ્સ ઓફ સ્પીચના ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ફંક્શન્સ આજે આપણે જોવાના છે, જેને આપણે ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. બરાબર. પણ ડિટેલમાં નાઉન, આ બધા જ પ્રોનાઉન, એક્ઝેટિવ, એ અલગ અલગ પાર્ટમાં આપણે એક આખી સિરીઝ લઈને આવશું, જે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે વર્ણવી શકશું. તો નાઉન આપણે સમજ્યા, એની ડેફિનેશન્સ અને એનું કાર્ય. બરાબર. તો ડેફિનેશન, ઇન્ટ્રોડક્શન્સ અને એનું ફંક્શન્સ. વોટ ઇઝ ધ ફંક્શન્સ ઓફ નાઉન? તો નાઉન છે એ સબ્જેક્ટમાં પણ વપરાય, ઓબ્જેક્ટમાં પણ વપરાય, અને પોઝેશન્સમાં પણ વપરાય. વિરાટ્સ એનું પોઝેશન્સ છે. બરાબર. તો આ રીતે નાઉન છે એ કાર્ય કરે છે. બરાબર. હવે નાઉન પછી આવશે આપણે પ્રોનાઉન. તો સ્ટુડન્ટ્સ, આપણે સેકન્ડ વન લેશું, પ્રોનાઉન. તો પ્રોનાઉનનું કાર્ય શું છે, એની ડેફિનેશન શું છે એ આપણે જોઈએ. પ્રોનાઉન ઇઝ અ વર્ડ. ડેફિનેશન શું છે?
તો કે પ્રોનાઉન ઇઝ અ વર્ડ. પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ, ઉપયોગમાં આવે છે ક્યાં? ઇન પ્લેસ ઓફ નાઉન. ઇન પ્લેસ ઓફ નાઉન. આ ડેફિનેશન છે. પ્રોનાઉન એક એવો શબ્દ છે કે જે નામના બદલામાં વપરાય. હવે આપણે કંપનીનું એક એક્ઝામ્પલ જોયું, બરાબર. નાઉન આપણે અહીંયા બોસ તરીકે કામ કરે છે, બરાબર. તો પ્રોનાઉન શું છે? પ્રોનાઉન અસિસ્ટન્ટ છે. એ જ્યાં બધી જગ્યાએ બોસ ન પહોંચતા હોય ત્યાં આપણે આસિસ્ટન્ટને મોકલીએ, બરાબર. તો એ આસિસ્ટન્ટનું કામ કરશે. પ્રોનાઉન ઇઝ અ આસિસ્ટન્ટ. તો આસિસ્ટન્ટ છે એ બોસની જગ્યાએ વાપરી શકીએ. કેમ? સબ્જેક્ટમાં વપરાય, ઓબ્જેક્ટમાં વપરાય, પોઝિશન્સમાં. એવી જ રીતે પ્રોનાઉન છે એ સબ્જેક્ટમાં પણ વપરાય અને ઓબ્જેક્ટમાં પણ વાપરી શકીએ. તો જ્યાં જ્યાં બોસ ન જઈ શકે ત્યાં આસિસ્ટન્ટ જાય, એટલે જ્યાં જ્યાં નાઉન વાપરીએ ત્યાં આપણે પ્રોનાઉન યુઝ કરી શકીએ. એના પણ ટાઈપ્સ છે, એના પણ અલગ અલગ ફંક્શન્સ છે. તો એના ટાઈપ્સ અને એના ડિટેલમાં આપણે આગળ એક અલગ વિડીયોમાં જોશું કે પ્રોનાઉનનો આખી એક અલગ જ વિડીયોમાં આપણે એનું વર્ણન કરી શકશું. પણ અત્યારે આ ઇન્ટ્રોડક્શનમાં પ્રોનાઉન એને ગુજરાતીમાં આપણે સર્વનામ કહી શકશું. શું કહેશું? સર્વનામ, બરાબર. નામના બદલામાં વપરાય એને સર્વનામ કહેવાય. એ આ ડેફિનેશન છે ઇન ગુજરાતી, બરાબર. તો આ અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉન જોયું, પ્રોનાઉન જોયું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ. એક એક્ઝામ્પલ લઈ લઈએ. હી ઇઝ એન એક્ટર, બરાબર. સચિન ઇઝ અ ક્રિકેટર, બરાબર. હી ઇઝ એન એક્ટર. તો હી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખીએ મિસ્ટર અમિતાભ બચ્ચન. મિસ્ટર અમિતાભ બચ્ચન ઇઝ એન એક્ટર. એ એક્ટર છે, બરાબર. પણ એના બદલે મેં અહીંયા હી યુઝ કર્યું. આ નાઉન છે અને આ પ્રોનાઉન છે. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ્સ? હી ઇઝ એન એક્ટર. તે એક એક્ટર છે, બરાબર. તો હી પ્રોનાઉન છે, નામના બદલામાં વાપરી શકીએ આપણે. સચિન ઇઝ અ ક્રિકેટર. સચિન છે એ ક્રિકેટર છે, પણ સચિનને બદલે આપણે હીનો યુઝ કરી શકીએ. તો આ શું થઈ ગયું? પ્રોનાઉન. તો નામના બદલામાં વાપરીએ એને શું કહેવાય? પ્રોનાઉન. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ એક્ઝેટિવ. આપણો થર્ડ પાર્ટ છે એક્ઝેટિવ, બરાબર. આજે આપણે પાછા એક્ઝેટિવ ઉપર આવીએ. થર્ડ ટાઈપ પાર્ટ્સ ઓફ સ્પીચનું ત્રીજો ટાઈપ. તો એક્ઝેટિવ શું છે સ્ટુડન્ટ્સ? એ આપણે જોઈએ, બરાબર. ગુજરાતીમાં એને વિશેષણ કહેવાય. નામ અને પ્રોનાઉનની વિશેષતા બતાવે, બરાબર. એને એનાલિસ્ટ કહેવાય. આપણે જે કંપનીની વાત કરીએ છીએ ને, અલગ અલગ જેના કાર્યો આપણે કહીએ, તો નાઉન છે એ બોસ છે, પ્રોનાઉન છે આસિસ્ટન્ટ છે, બરાબર. તો એક્ઝેટિવ છે એ એનાલિસ્ટ છે. એનાલિસ્ટ શેનું? પણ તો કે નાઉન અને પ્રોનાઉનની વિશેષતા બતાવે છે. હવે બોસ અને આસિસ્ટન્ટ શું કાર્ય કરે છે, એ કેવા છે, સારા છે, નરસા છે, એ બધું આપણને એક્ઝેટિવ બતાવશે, બરાબર. એનાલિસ્ટ કરશે, ક્રિટિક કહેવાય જેને, એ બતાવે છે. તો એ ક્રિટિકનું કામ કરે છે, એનાલિસ્ટનું કામ કરે છે કે બોસ ક્યું કામ કરે છે અને આસિસ્ટન્ટ ક્યું કામ કરે છે. નાઉન અને પ્રોનાઉનની વિશેષતા બતાવે છે. કોણ બતાવે? તો કે એક્ઝેટિવ. તો એક્ઝેટિવની આપણે ડેફિનેશન્સ જોઈએ. તો આજે આપણે ત્રીજું લઈશું, એક્ઝેટિવ. સ્ટુડન્ટ્સ, આની ડેફિનેશન્સ જોઈએ. એક્ઝેટિવ છે શું? તો અ વર્ડ ધેટ, અ વર્ડ ધેટ, એક એવો શબ્દ કે ક્વોલિફાઈઝ, ધેટ ક્વોલિફાઈઝ
that qualifies કેને? a noun, a pronoun. નાઉન એન્ડ પ્રોનાઉન ને ક્વોલિફાય કરે છે. બરાબર. ઇઝ નોન એઝ એન એડજેક્ટિવ. આ ડેફિનેશન. A word that qualifies a noun, a pronoun is known as an adjective. નામ અને પ્રોનાઉનની વિશેષતા બતાવે. આ નાઉન અને આ પ્રોનાઉન એની વિશેષતા બતાવનાર કોણ? તો કે એડજેક્ટિવ. સારું છે, નરસું છે, એ બધું બતાવી શકે. એમાં પ્રોનાઉન પણ આવી જાય અને નામ પણ આવે. પણ એનું ફંક્શન શું છે? તો એ ડિપેન્ડ્સ કે બે શું કાર્ય કરે છે એ બતાવવા માટે. બરાબર. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ અને ઇટ ગોઝ ઓનલી વિથ ધ નાઉન અને પ્રોનાઉન. એ ફક્ત નાઉન અને પ્રોનાઉનનું જ કાર્ય બતાવશે, બીજા કોઈનું નહીં. આ એનું ફંક્શન્સ છે. બરાબર. એટલું યાદ રાખવાનું કે એડજેક્ટિવ છે એ નાઉન પ્રોનાઉનનું જ કાર્ય બતાવશે. બરાબર. એમાં પણ ટાઈપ્સ છે, એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ છે. બધું બતાવશે તમને, પણ ટાઈપ્સ, એના સિંગ્યુલર, પ્લુરલ, જેન્ડર, આ બધું ડિટેલમાં આપણે જોવાનું થશે. એ પણ આપણે અલગથી વિડીયોમાં જોશું. પછી આવશે આ એક એનું મેઇન ફંક્શન શું છે ખબર છે? એ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન આ એનું મેઇન ફંક્શન્સ છે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એ પણ આપણે જોશું. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ બધું આપણે જોશું. એના ટાઈપ્સ જોશું અને વધારે પડતું એનું ફંક્શન છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. બરાબર. તો કોઈ પણ વસ્તુને કમ્પેર કરવા માટે એ એડજેક્ટિવનો યુઝ થાય. બરાબર. એડજેક્ટિવ હોય, આપણે એનો ઉપયોગ કર્યો હોય તો આપણે એ કમ્પેર કરી શકીએ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જગ્યા, એને કમ્પેર કરવા માટે વિશેષણનો ઉપયોગ થાય. તો ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં પણ આપણે એડજેક્ટિવ જોઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે એડજેક્ટિવનો. વિરાટ ઇઝ અ ગ્રેટ ક્રિકેટર અથવા તો ગ્રેટ પ્લેયર, બે લખી શકો તમે. બરાબર. તો વિરાટ શું છે? નામ. ઇઝ વર્બ, અ આર્ટિકલ, ક્રિકેટર એ પણ નામ છે પણ ઓબ્જેક્ટની જગ્યાએ છે. તો આ ગ્રેટ છે ને, ગ્રેટ એ એડજેક્ટિવ છે, નામના અર્થમાં વધારો કરશે, એની વિશેષતા બતાવે છે, ગ્રેટ. બરાબર. તો આવી જ રીતે એક્ઝામ્પલ થ્રુ વી કેન અન્ડરસ્ટેન્ડ કે એડજેક્ટિવ શું છે. તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં નાઉન આપણે જોયું, પાર્ટ્સ ઓફ પ્રોનાઉન જોયું, એડજેક્ટિવ જોયું. હવે આપણે જોશું વર્બ. ફોર્થ વન આપણે જોશું વર્બ. તો વોટ ઇઝ વર્બ? જેને કહેવાય ને આપણે બેકબોન, ઇંગ્લિશ ગ્રામરમાં બેકબોનનું કામ કરે, જેને હિન્દીમાં આપણે રીડકી હડ્ડી કહીએ, કરોડરજ્જુ જેને ગુજરાતીમાં કહી શકીએ, એ છે બેકબોન. આખું ડિપેન્ડ્સ એની ઉપર છે. એક્શન વર્ડ કહેવાય એને. વર્બ છે એ એક્શન વર્ડ છે. એ કયું કાર્ય કરે ને એ બતાવે. નાઉન અને પ્રોનાઉન જે કામ કરે ને એ બતાવે છે. આપણે એની ડેફિનેશન જોઈએ. અ વર્ડ વિચ, અ વર્ડ વિચ, એક એવો શબ્દ એક્સપ્રેસ વ્યક્ત કરે છે. શું વ્યક્ત કરે એ જોઈએ આપણે. અ વર્ડ વિચ એક્સપ્રેસીસ એન એક્શન, એન એક્શન, a state, and a possessions, and a possession.
તો સ્ટુડન્ટ્સ, અ વર્ડ વિચ એક્સપ્રેસ, એક એવો શબ્દ જે વ્યક્ત કરે શું? એક્શન, કાર્ય. કાર્ય બતાવે, શું કાર્ય કરે છે, ખાવું પીવું શું કાર્ય કરે છે એ બતાવે. અ સ્ટેટ, ધેટ મીન્સ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. અત્યારે છે, ભવિષ્યમાં થશે, ભૂતકાળમાં હતું, એને સ્ટેટ. એટલે એવો શબ્દ બતાવે જે ટાઈમ પણ બતાવશે તમને, બરાબર ને? ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યકાળમાં. આ વર્બથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો. અને પોઝિશન્સ એટલે માલિકી. તો એ ક્યાં કેની માલિકીનું છે, કોનું છે એ પણ બતાવે છે. તો એક્શન પણ બતાવે, સ્ટેટ પણ બતાવે અને પોઝિશન્સ પણ બતાવે. તો આ જે વર્બ છે ને એ આપણે જોયું હતું કે બોસ છે, આસિસ્ટન્ટ છે, એનાલિસ્ટ છે, બરાબર? ક્રિટિક જેને કહીએ. બોસ જ્યાં ન પહોંચે ત્યાં આસિસ્ટન્ટ પહોંચે. અને બોસ અને આસિસ્ટન્ટ શું કાર્ય કરે ને કેવા છે, કેવું કાર્ય કરે છે એ કોણ બતાવે? તો કે એનાલિસ્ટ, એક્ઝેક્ટિવ બતાવે ને. તો આનું શું કામ છે વર્બનું? એનું ફંક્શન શું? તો એક્ઝિક્યુટિવનું કામ કરે છે. એના વગર કાંઈ બતાવી શકીએ નહીં, બરાબર? તો વર્બ છે એ હાર્દ છે. રીડકી હડ્ડી કયો, કરોડરજ્જુ કયો, બેકબોન કયો એ, બરાબર? તો એક્ઝામ્પલ જોઈએ. મેં તમને કીધું હતું એમ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે વિરાટ પ્લેઝ ક્રિકેટ. આ નાઉન, બરાબર? આ સબ્જેક્ટનું કામ કરે છે, અહીંયા ઓબ્જેક્ટનું કામ કરે છે તો નાઉન જ. નાઉનમાં આપણે જોયું કે સબ્જેક્ટનું કાર્ય કરે, ઓબ્જેક્ટનું કાર્ય કરે, પોઝિશન્સનું કાર્ય કરીએ ને. તો અહીંયા સબ્જેક્ટ છે, અહીંયા ઓબ્જેક્ટ છે, બેય નાઉન છે, બરાબર? તો પ્લેઝ વર્બ છે, આ વર્બ છે, બરાબર? શું બતાવે છે? તો કે કાર્ય બતાવે છે, રમવાનું કાર્ય છે. તો વિરાટ ક્રિકેટ રમે છે, બરાબર? તો આ વર્બ છે અહીંયા. હવે નાઉન આ બધા છે એ વર્બ ઉપર ડિપેન્ડ્સ છે, બરાબર? કે ક્યુ તમે નાઉન યુઝ કરો એની સાથે તમે ક્યુ ક્રિયાપદ યુઝ કરો છો, બરાબર? ફોર એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, વિરાટ ઇઝ અ ક્રિકેટર. બરાબર? તો ઇઝ વર્બ છે અહીંયા. આ નાઉન અને આ પણ નાઉન, આ આર્ટિકલ. તો અહીંયા સ્ટેટ બતાવે ઇઝ, બરાબર? જે પ્રેઝન્ટ છે, પાસ્ટ, ફ્યુચર, તો આ સ્ટેટ બતાવે છે. અનધર એક્ઝામ્પલ, વિરાટ હેઝ ગુડ રેકોર્ડ્સ. બરાબર? હેઝ પોઝિશન્સ બતાવે. કીધું ને ડેફિનેશનમાં જુઓ, અ વર્ડ વિચ એક્સપ્રેસ એન એક્શન, અ સ્ટેટ એન્ડ અ પોઝિશન્સ. તો આ પોઝિશન્સ બતાવે, એની પાસે ઘણા સારા રેકોર્ડ્સ છે, બરાબર? તો આવી રીતે આપણે વર્બને ડેફિનેટ કરી શકીએ અથવા તો આપણે આ રીતે વર્બને સમજી શકીએ, બરાબર? તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં એક્ઝિક્યુટિવનું કામ કરશે. હવે આવે છે એડવર્બ. એડવર્બ આપણે જોઈએ સ્ટુડન્ટ્સ કે એડવર્બ શું છે. એડવર્બ એ પાર્ટ્સ ઓફ સ્પીચનું મહત્વનું અંગ છે. આપણને એમ થાય કે આમાં ક્યાં કંઈ શીખવાનું છે, એડવર્બ એટલે કાંઈ નહીં, પણ એડવર્બ એ ક્રિયા વિશેષણ છે, બરાબર? એ પણ એનાલિસ્ટ છે. એક્ઝેક્ટિવ એનાલિસ્ટ અને એડવર્બ પણ એનાલિસ્ટ. આજે આપણે 5 જોઈએ. 5th વન એડવર્બ. આ એડવર્બ છે, એનું ડેફિનેશન જોઈએ કે એડવર્બ ને ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કહેવાય. એ ક્રિયાના અર્થમાં વધારો કરે, જ્યારે એક્ઝેક્ટિવ છે એ નામના અર્થમાં વધારો કરે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, નામના અર્થમાં વધારો કરશે એને આપણે વિશેષણ કહીશું, અને ક્રિયાના અર્થમાં વધારો કરશે એને આપણે એડવર્બ કહીશું, ક્રિયા વિશેષણ. એનું નામ જ છે ક્રિયા વિશેષણ, એટલે ક્રિયાના અર્થમાં વધારો કરનાર,
ઓકે, તો આ એક્ઝેટિવમાં આપણે એની ડેફિનેશન જોઈએ. કઈ રીતે આપણે એની ડેફિનેશન જોશું એ જોઈએ. અ વર્ડ which qualifies શું ક્વોલિફાય કરે છે એ આપણે જોઈએ. અ વર્બ પછી આવશે an adjective બરાબર. a prepositions a conjunction a sentence itself, and then adverb itself. A word which qualified, a verb, an adjective, a prepositions, a conjunctions, a sentence, and adverb itself. Adverb માં પણ વધારો કરે. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? આ ક્રિયા નાઉન અને પ્રોનાઉનને છોડીને બધાની વિશેષતા બતાવે. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ કે એડવર્બ છે એ નાઉન ને પ્રોનાઉન છોડીને બધાની વિશેષતા બતાવશે. એ એડવર્બ બરાબર. એ પણ એનાલિસ્ટનું કામ કરે, એક્ઝેક્ટિવ પણ એનાલિસ્ટનું કામ કરે, વર્બ છે એક્ઝિક્યુટિવનું કામ કરશે બરાબર, જેને આપણે રીડ કી અડી કહીએ. આ બધાના અલગ અલગ ફંક્શન્સ છે. તો ઇન્ટ્રોડક્શન્સ અને ફંક્શન્સ આપણે આજે જોઈએ છીએ કે અલગ અલગ આ 8 ફંક્શન્સ શું છે. પછી ડિટેલમાં 1 by 1 આપણે જોશું, પણ આજે તો એના ફંક્શન્સ જ જોવાના છે આપણે કે અલગ અલગ પાર્ટ્સ ઓફ સ્પીચ છે તો ખરા ને આપણે ભણતા પણ આવીએ છીએ. અત્યાર સુધી આ બધા આપણા ટચમાં આવી જ ગયા છે. આ પાર્ટ્સ ઓફ સ્પીચ 8 છે. કોઈ પણ આપણને પૂછે આપણને ખબર જ છે કે આના 8 પ્રકાર છે. નામ પણ બધાને આવડે, નાઉન, પ્રોનાઉન, એક્ઝેક્ટિવ, વર્બ, આ બધા નામ આવડે, પણ એના ફંક્શન્સ, જો એના ફંક્શન્સ આપણને સમજાય તો જ આપણે એને પ્રોપરલી યુઝ કરી શકીએ. તો સ્ટુડન્ટ્સ, તો એડવર્બમાં શું છે આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ બરાબર. વિરાટ એક્ઝામ્પલ જોઈએ. વિરાટ પ્લેઝ વેલ. વિરાટ તો આપણે નામ છે બરાબર, નાઉનનું કામ કરે. આ વર્બ છે એવું પણ આપણે શીખી ગયા. તો આ વેલ શું છે? નામના અર્થમાં વધારો નથી કરતું, વિરાટને એના માટે નથી આ વધારો કરતું, પણ પ્લેઝ વર્બના અર્થમાં વધારો કરે છે ને, ક્રિયાપદના અર્થમાં વધારો. કેવું રમે છે? સારું રમે છે. રમવાનું, ખાવાનું, પીવાનું, કોઈ પણ એક્શન વર્ડ છે એના અર્થમાં વધારો કરે. એટલે આની વિશેષતા બતાવે છે, આની વિશેષતા નહીં. આની વિશેષતા કોણ બતાવે? એક્ઝેક્ટિવ, વિશેષણ બતાવે, કારણ કે આ નામ છે. નામ અને પ્રોનાઉન, નાઉન એન્ડ પ્રોનાઉન, એ બેની વિશેષતા કોણ બતાવશે? તો કે એક્ઝેક્ટિવ. પણ આની વિશેષતા કોણ બતાવશે? તો કે એડવર્બ. તો અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ્સ, એડવર્બ શું કાર્ય કરે છે અને કઈ રીતે? હવે આ વર્બના અર્થમાં વધારો કરે છે બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. વિરાટ પ્લેઝ વેરી વેલ. આ સેન્ટેન્સ જુઓ. વિરાટ તો કે સબ્જેક્ટ છે, નાઉન છે, આ વર્બ છે. આ વેલ સારું રમે છે, આના અર્થમાં વધારો કરે છે. તો આ વેરી શું છે? વેરી એ એડવર્બ છે. એડવર્બ ઇટસેલ્ફ, એડવર્બમાં પણ વધારો કરે છે. આ એડવર્બ છે અને આ પણ એડવર્બ છે, એટલે એડવર્બમાં જ એડવર્બનો વધારો કરે છે. બે એડવર્બ છે. એડવર્બ ઇટસેલ્ફ, તો આવી રીતે એડવર્બ છે એ બધામાં બતાવી શકે, એની વિશેષતા બતાવી શકે. નાઉન અને પ્રોનાઉન્સ ને બાદ કરતા એના સિવાય બધાની વિશેષતા
એડવર્બ બતાવશે. તો આગળ જોઈએ આપણે સ્ટુડન્ટ્સ પ્રીપોઝિશન્સ. 6th જોઈએ પ્રીપોઝિશન. પ્રીપોઝિશન્સ સંધિ છૂટી પાડી શકીએ આપણે. તો પ્રીપોઝિશન્સ એની ડેફિનેશન જોશું. પ્રી વત્તા પોઝિશન્સ. પોઝિશન્સ એટલે સ્થાન અને પ્રી એટલે આગળનું સ્થાન. તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો એનું ફંક્શન શું છે, બરાબર. તો એનું કામ છે લિંકિંગનું. તમે હવે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલમાં લિંકિંગનું એક એપ પણ આવે છે. તો એ લિંકિંગ શબ્દ જાણીતો છે તમારે, જોડવાનું કામ, બરાબર. તો પ્રીપોઝિશન્સ એ કોને જોડે છે? વર્ડ ટુ વર્ડ, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ નહીં. એ પાછું કન્જક્શન થઈ જશે અહીંયા, પણ અહીંયા વર્ડ ટુ વર્ડ, બરાબર. આઈ એમ રાઇટિંગ પેન. આઈ એમ રાઇટિંગ વિથ પેન. તો રાઇટિંગ અને પેનની વચ્ચે વિથ, બરાબર, બે વર્ડને જોડે, લિંકિંગનું કામ કરે. બોસ, આસિસ્ટન્ટ, એનાલિસ્ટ, એક્ઝિક્યુટિવ, આવા બધા કામ, બધાના અલગ અલગ ફંક્શન્સ છે જેને આપણે ડિવાઈડ કરી દીધા, બરાબર ને. પણ પ્રીપોઝિશન્સ એટલે શું? તો કે પોઝિશન્સ, પ્રી વત્તા પોઝિશન્સ. એનું ડેફિનેશન્સ જોઈ લઈએ આપણે કે એની ડેફિનેશન શું છે. અ વર્ડ વિચ લિંક્સ, અ વર્ડ વિચ લિંક્સ, જે જોડવાનું કામ કરે છે. કોને જોડે છે એ જોઈએ. અ નાઉન ઓર એ પ્રોનાઉન. અ નાઉન ઓર અ પ્રોનાઉન. નાઉન અને પ્રોનાઉનને જોડે વિથ અનધર વર્ડ. વિથ અનધર વર્ડ. વિથ અનધર વર્ડ is known as a preposition. પ્રી વત્તા પોઝિશન, આ એની ડેફિનેશન્સ છે. અ વર્ડ વિચ લિંક્સ. લિંક એટલે જોડવું, જોડે કેને? નાઉન ઓર પ્રોનાઉન, નામ અથવા પ્રોનાઉન અથવા નામ અથવા સર્વનામને જોડે કેની સાથે? વિથ અનધર વર્ડ ઇઝ નોન એઝ અ પ્રીપોઝિશન. બીજા શબ્દ સાથે જોડે એને પ્રીપોઝિશન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ આઈ એમ. એક્ઝામ્પલ થ્રુ વી કેન અન્ડરસ્ટેન્ડ. આઈ એમ વિથ યુ. તો આઈ એમ યુ એટલું એનું ગુજરાતી કાંઈ આપણે પ્રોપરલી કરી શકીએ નહીં. મેં તમને શું કીધું કે બે વર્ડ્સ છે એને અલગ અલગ તમે ડિફાઇન કરો, બરાબર, પણ આમનો મિનિંગ કાંઈ ન નીકળે. તો વિથ છે એ પ્રીપોઝિશન્સ છે. ફોર એક્ઝામ્પલ મેં તમને હમણાં આપ્યું કે આઈ એમ રાઇટિંગ વિથ પેન, બરાબર. તો આઈ એમ પુટિંગ ધીસ પેન ઓન ધ ટેબલ, અથવા તો આઈ પુટ ધીસ પેન ઓન ધ ટેબલ. તો આઈ પુટ ધીસ પેન, પણ ક્યાં, કઈ જગ્યાએ મૂકું? તો પ્લેસ પણ બતાવે. તો આ બધાના શું છે? પ્રીપોઝિશન્સના ટાઈપ્સ પણ હશે, એનું પોઝિશન્સ પણ હશે. આ બધું ડિટેલમાં આપણે જોશું. એક અલગ જ પ્રીપોઝિશન્સનું આપણે વિડીયો લઈને આવશું, બરાબર. આ અલગ ડિટેલમાં આપણે જોશું કે પ્રીપોઝિશન્સ કઈ રીતે એના ટાઈપ્સ છે, એ કઈ જગ્યાએ પ્લેસ બતાવે, પોઝિશન્સ બતાવે. તો આ બધું આપણને બતાવે છે. તો અત્યારે તો આપણે ખાલી ડેફિનેશન્સ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ, બરાબર. તો પ્રીપોઝિશન્સ આનું કામ કરે. આગળ આપણે જોઈએ 7th કન્જક્શન્સ. કન્જક્શન્સ શું છે એ આપણે જોઈએ, બરાબર. તો સ્ટુડન્ટ્સ કન્જક્શન્સ છે એનું ડેફિનેશન્સ જોઈએ. એ શું કરે છે? કનેક્ટ કરે છે. પણ આનું ફંક્શન્સ શું છે? કાર્પેન્ટરનું કામ કરે, કનેક્ટર કહેવાય જેને. કોઈ ફ્રેમ હોય, કોઈ બે વાક્યો હોય એને જોડે, એને આપણે કન્જક્શન કહી શકીએ. તો સ્ટુડન્ટ્સ આપણે 7th જોશું કન્જક્શન. એનું ડેફિનેશન જોઈએ. આપણે એનું ફંક્શન સમજ્યા કે કનેક્ટ કરે, કનેક્ટરનું કામ કરે, કાર્પેન્ટરનું કામ કરે છે.
બોસ જોયા, આસિસ્ટન્ટ જોયા, એનાલિસ્ટ જોયા, એક્ઝિક્યુટિવ જોયું ને આપણે, આ બધા જોયા. પાછું એડવર્બ આવ્યું હતું એ પણ જોયું. આ એક્ઝિક્યુટિવ છે, આ પણ એનાલિસ્ટ છે, મોટા એનાલિસ્ટ જેને કહેવાય. એક્ઝિક્યુટિવ જેવું જ કામ કરશે એડવર્બ, પણ મોટું કામ, બરાબર. નાઉન પ્રોનાઉન સિવાય બધું એ આપણને વિશેષતા બતાવી દેશે. પ્રિપોઝિશન્સ એ પણ લિંકિંગનું કામ કરશે. કેનું કામ કરશે? બે શબ્દોને જોડશે પ્રિપોઝિશન. પણ કન્જક્શન તો બે સેન્ટેન્સને જોડશે, એને આપણે કન્જક્શન કહેશું, બરાબર. પણ આપણે ડેફિનેશન જોઈ લઈએ કે કન્જક્શનની ડેફિનેશન: અ વર્ડ વિચ કનેક્ટ, અ વર્ડ વિચ કનેક્ટ, કનેક્ટનું કામ કરે. શું જોડે છે એ આપણે જોઈએ. કનેક્ટ વન ઓર ટુ સેન્ટેન્સ, વન or two sentences, one or two sentences with another sentence, with another sentence. આ એની ડેફિનેશન છે. એવો શબ્દ કે જે એક અથવા વધારે વાક્યો બીજા વાક્ય સાથે જોડે એને કન્જક્શન કહેશું, બરાબર. કન્જક્શન્સ ઇંગ્લિશ ગ્રામરમાં ઘણા બધા છે. એ આપણે કન્જક્શન્સનો જ્યારે વિડીયો જોશું, બનાવશું, ત્યારે એમાં શીખશું આપણે કે કન્જક્શન્સના ટાઈપ શું, બરાબર ને. એ અલગ અલગ એની પોઝિશન શું આવે, એ ડિપેન્ડ્સ કે તમે કયું ઓબ્જેક્ટ વાપરો, કયું ક્રિયાપદ વાપરો, એના ઉપર તમે કન્જક્શન યુઝ કરી શકો, બરાબર. એ પણ થોડુંક ડિટેલમાં જવું પડશે આપણે. તો એન્ડ, ઓર, બટ આવા બધા આપણે સેન્ટેન્સને જોડવાના જે વર્ડ છે એ કન્જક્શનમાં આવશે. નાઈધર નોર, આઈધર ઓર, તો ઘણા બધા છે કન્જક્શન્સ. તો સ્ટુડન્ટ્સ આપણે એક્ઝામ્પલ એક જોઈએ કન્જક્શન્સનું કે આ કામ શું કરે છે, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ. રામ is a student. Shyam is a student. આ બે અલગ અલગ સેન્ટેન્સ છે ને. રામ ઇઝ અ સ્ટુડન્ટ, ફૂલ સ્ટોપ અહીંયા મૂક્યું આપણે, ફૂલ સ્ટોપ હિયર. શ્યામ ઇઝ અ સ્ટુડન્ટ, બરાબર. તો આપણે કન્જક્શન કઈ રીતે યુઝ કરશું? તો રામ and Shyam are students. તો એન્ડ છે એ શું છે? તો એન્ડ છે એ કન્જક્શન છે. રામ અને શ્યામ છે એ વિદ્યાર્થીઓ છે. તો આવી રીતે એન્ડ, ઓર, બટ, સો દેટ, આઈધર ઓર, નાઈધર ઓર, ઘણા બધા કન્જક્શન્સ છે. તો એક્ઝામ્પલ્સ થ્રુ વી કેન અન્ડરસ્ટેન્ડ the parts of speech. હવે આવે છે લાસ્ટ વન, એ છે ઇન્ટરજેક્શન. 8.1 ઇન્ટરજેક્શન એટલે શું? ઉદ્ગારવાચક વાક્યો, બરાબર, જે સડન ફિલિંગથી આપણે એક્સપ્રેસ કરી શકીએ. એનું કામ શું છે, એનું ફંક્શન શું છે એ આપણે જોઈએ. તો ઇન્ટરજેક્શન છે ને એ સ્પીકરનું કામ કરશે. તો સ્ટુડન્ટ્સ આવી રીતે આપણે અલગ અલગ એના ફંક્શન્સ બતાવ્યા જેથી આપણને ઇઝી રહે સમજવામાં, બરાબર ને. આપણે આખું માળખું જોઈ લીધું પાર્ટ્સ ઓફ સ્પીચનું કે અલગ અલગ પાર્ટ્સ છે એ કામ શું કરે છે. તો એવી રીતે આપણે ડિવાઈડ કરી દીધું બોસને, આસિસ્ટન્ટને, એનાલિસ્ટને, એક્ઝિક્યુટિવને, લિંકિંગ છે આ બધાના, બરાબર ને. કાર્પેન્ટરને બેસાડી દીધો આપણે. અને હવે આવે છે આનું કામ શું છે? સ્પીકરનું કામ, બોલવું. સડનલી કંઈ ફિલિંગ આપણે એક્સપ્રેસ કરવી હોય, સુખની, દુઃખની, ત્યારે જે ઓચિંતા જે શબ્દ નીકળો, હે વી વોન ધ મેચ ને હિપ હિપ હુર્રે, આવા ઘણા જ વર્ડ્સ છે જેને આપણે ઇન્ટરજેક્શન કહી શકીએ. ઉદ્ગાર, સડન ફિલિંગ જે બતાવતું હોય ને ત્યારે આપણે ઇન્ટરજેક્શન્સનો ઉપયોગ કરી શકીએ. એની ડેફિનેશન્સ જોઈ લઈએ. અ વર્ડ ઓર ફ્રેઝ, શબ્દ સમૂહ જેને કહેવાય
એક શબ્દ અથવા શબ્દ સમૂહ કહીએ, અ વર્ડ ઓર ફ્રેઝ that is used to express શું એક્સપ્રેસ કરે, શું વ્યક્ત કરે? સડન ફિલિંગ્સ એક્સપ્રેસ કરે છે. લાઈક સરપ્રાઈઝ, ફોર એક્ઝામ્પલ સરપ્રાઈઝ, બરાબર. સરપ્રાઈઝમાં પણ કહીએ પેઇન, કોઈ પણ દુઃખ આવી પડે તો પણ ઓચિંતા શબ્દ આપણે યુઝ કરતા હોઈએ. પછી પ્લેઝર એક્સેટ્રા. આવા બધા જે સડન ફિલિંગ વાળા જે શબ્દો છે, જે વર્ડ્સ છે, એ ગુજરાતીમાં પણ આપણે યુઝ કરીએ. આઉચ, એવા કોઈ પણ નાના બાળક હોય કે કાંઈ લાગી ગયું હોય તો આઉચ એવું આપણે બોલીએ, બરાબર ને. તો એ શબ્દો છે એને આપણે ઇન્ટરજેક્શન કહી શકશું. આવા નાના નાના શબ્દો પણ હોઈ શકે અને ફ્રેઝ પણ કહી શકીએ. તો અ વર્ડ ઓર ફ્રેઝ that is used to express sudden feeling like surprise, pain, pleasure, etc. એવા ઘણા જ શબ્દો છે જે ઇન્ટરજેક્શન તરીકેનો ઉપયોગ કરી શકીએ. તો એ વર્ડ્સ આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે વાવ, પણ એક્સક્લેમેટરી માર્ક જેને આપણે યુઝ કરવું પડે ઇન્ટરજેક્શનમાં, બરાબર. કે જે સડન ફિલિંગ છે, જે ઉદ્ગારવાચક શબ્દો છે, વાક્યો છે અથવા તો ફ્રેઝ છે, એના પછી આ ચિહ્ન આપણે મોસ્ટલી યુઝ કરતા હોય. હે, આવું આપણે યુઝ કરીએ ને ઇંગ્લિશમાં, બરાબર. હુર્રે, આવા આપણે એક્સક્લેમેટરી માર્ક છે એનો યુઝ કરી શકતા હોઈએ આપણે. યીપી, આવા ઘણા જ આપણે આઉચ, ઘણા જ વર્ડ્સ છે જે ઇન્ટરજેક્શનમાં આપણે મૂકી શકીએ. તો સ્ટુડન્ટ્સ, આ બધા આપણા પાર્ટ્સ ઓફ સ્પીચ હતા. તો આ પાર્ટ્સ ઓફ સ્પીચ એ ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ફંક્શન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર. પાર્ટ્સ ઓફ સ્પીચનું ખાલી ઇન્ટ્રોડક્શન્સ અને એનું ફંક્શન્સ આજે આપણે જોયું. પછી વન બાય વન એકના વિડીયોમાં આપણે એકનો વિડીયો અલગ બનાવશું. નાઉન, પ્રોનાઉન, એક્ઝેટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન્સ અને ઇન્ટરજેક્શન. કારણ કે એ બધાના અલગ અલગ ટાઈપ્સ, સિંગ્યુલર, પ્લુરલ, ટેન્સ, આ બધાના પ્રકાર છે, એના ફોર્મ અલગ અલગ છે. અને ડિટેલમાં ફોર એક્ઝામ્પલ આપણે નાઉન જોયું હોય તો નાઉન એ ડિટેલમાં જોશું ને ત્યારે નાઉનના 5 પ્રકાર પડશે. કોમન નાઉન, પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન, 5 ટાઈપ્સ. તો એના ટાઈપ્સમાં જોશું આપણે ડિટેલમાં. એવી જ રીતે પ્રોનાઉનના પણ ટાઈપ્સ, એના પણ ફોર્મ અલગ અલગ, એક્ઝેટિવમાં પણ એમ જ. આ બધામાં ડિટેલમાં જવું પડે એમ છે, તો જ આપણે આપણું ઇંગ્લિશ છે ઇમ્પ્રૂવ કરી શકીએ. તો કોઈ પણ ભાષા શીખવા માટે સૌપ્રથમ એનું સ્ટ્રક્ચર જોવાનું હોય, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આ રીતે એ બનાવવા માટે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ બનાવવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચની મદદ લેવી પડે. તો વિથ ધ હેલ્પ ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ વી કન્સ્ટ્રક્ટ ધ સેન્ટેન્સ. તો સ્ટુડન્ટ્સ યાદ રાખજો, આ 8 કાર્ય પણ યાદ રાખજો કે આપણે બોસ, આસિસ્ટન્સ, નાઉનનું શું કાર્ય, તો કે એ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટમાં પણ વાપરી શકે, પોઝિશન્સમાં પણ આવી શકે. પ્રોનાઉનનું તો કે નામના બદલામાં, જ્યાં બોસ ન પહોંચે ત્યાં આસિસ્ટન્ટને મોકલવા પડે તો એ નામના બદલામાં વપરાય, એ પણ સબ્જેક્ટમાં આવી શકે, ઓબ્જેક્ટમાં આવી શકે, એ પણ આપણે એનું જોયું. એક્ઝેટિવ જોયું, એ વિશેષતા બતાવે નાઉન અને પ્રોનાઉનની. આ બંનેની વિશેષતા કોણ બતાવશે, તો કે એક્ઝેટિવ, બરાબર. સારા નરસાઈ બધું કહી દેશે તમને, એનાલિસ્ટ કરી દેશે બધું. અને વર્બ છે એ બેકબોન છે આખા ગ્રામરનું, આખા સેન્ટેન્સનું. ડિપેન્ડ્સ કે કયું ક્રિયાપદ તમે યુઝ કરો, તો આ બેકબોનનું કાર્ય કરશે, એક્ઝિક્યુટ, બરાબર ને. પછી એડવર્બ છે, આની વિશેષતા બતાવશે. આ બેને છોડીને બધાની વિશેષતા શું બતાવશે, એડવર્બ. મોટું એનાલિસ્ટ છે કોણ, એડવર્બ. બધાની વિશેષતા બતાવે, એ પોતાની એડવર્બની પણ વિશેષતા બતાવશે, બધાની વર્બની પણ બતાવશે.
એડવર્બ પોતાની પણ વિશેષતા બતાવે, પ્રિપોઝિશન્સની પણ વિશેષતા બતાવે, બધાની વિશેષતા બતાવશે. પ્રિપોઝિશન શું? તો બે વર્ડને જોડે લિંકિંગનું કામ કરશે. એ પણ આપણે જોયું કે બે શબ્દોને જોડશે. એ શબ્દ તમે ન યુઝ કરો તો તેનો મિનિંગ બરાબર આપણે સમજી શકીએ નહીં. તો આ લિંકિંગનું કામ કરે, બે શબ્દોને જોડશે, બે સેન્ટેન્સને નહીં. અને કન્જક્શન્સ છે એ બે સેન્ટેન્સને જોડશે. એ પણ ઘણા કન્જક્શન્સ છે, એના વિડીયોમાં આપણે જોશું. કન્જક્શનનો અલગ વિડીયો આપણે બનાવશું, એ પણ એમાં ડિટેલમાં જોશું કે બે સેન્ટેન્સ કઈ રીતે જોડી શકે કન્જક્શન, અને કેટલા બધા કન્જક્શન્સ છે એ વન બાય વન બધા આપણે જોશું ઇન ડિટેલ્સ, બરાબર. અને ઇન્ટરજેક્શન્સ જે સ્પીકરનું કામ કરશે, હા વાહ વાહ બોલશે બધું અલગ અલગ, બરાબર. ઈપીન આ બધા વર્ડ્સ છે, હુરે, હે, વાવ, તો આ બધા સડન ફિલિંગ વાળા વર્ડ્સ છે. એ ઇન્ટરજેક્શન, એને ઉદ્ગારવાચક શબ્દો અથવા ઉદ્ગારવાચક વાક્યો પણ કહી શકીએ આપણે. એ નેરેશનમાં કામ આવશે. નેરેશન તમે કરો ને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં, ત્યારે આ બધા શબ્દો તમને કામ આવશે. તો આ બેઝ છે, એક બિલ્ડિંગનો જે બેઝ હોય ને એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે આપણું. પછી તો આવશે ફિગર ઓફ સ્પીચ આવે, બરાબર. તો ફિગર ઓફ સ્પીચ શું છે? તો એ બ્યુટિફાય ઓફ ધ સેન્ટેન્સ, બરાબર. એને બ્યુટિફાય કરીએ, બરાબર. બિલ્ડિંગ બની ગઈ હોય ફાઉન્ડેશન નીવથી, બરાબર ને, આખી બિલ્ડિંગ બનાવીએ આપણે, દિવાલ ને બધું, બારી બારણા બધું, એને કલર કામ કરવાનું, એને ડેકોરેટ કરવાનું કામ શું કોણ કરશે? તો કે ફિગર ઓફ સ્પીચ કરશે. પણ એ બે જ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ આપણે જે શીખવાના છે એમાંનો ફર્સ્ટ છે પાર્ટ્સ ઓફ સ્પીચ, જે બેઝ કહી શકીએ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લ્યો, સ્પોકન ઇંગ્લિશ લઈ લ્યો, પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ બેઝ છે. આના વગર આપણે સેન્ટેન્સ પણ કન્સ્ટ્રક્ટ કરી શકીએ નહીં. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો અને શેર પણ કરજો. અને એડમિશન માટે અહીંયા સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર આપેલા જ છે. થેન્ક યુ.